હેલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાન્ડર્ડ 12th યુનિટ 5 એમાં રીડ 2 એનું પોએમ રીડ 2માં પોએમ છે નો મેન આર ફોરેન. કંઈક અલગ જ ટાઇટલ છે ને, નો મેન આર ફોરેન, કે કોઈ માણસ ફોરેન નથી. ફોરેન મતલબ ફોરેનર, વિદેશી. ટૂંકમાં અહીંયા ફોરેન મતલબ કે અજાણ્યો એવો. જો આ પોએમ એવું છે કે એમાં થોડુંક તમારું ધ્યાન ભટકી જશે ને તો તમને સમજાશે નહીં. પરફેક્ટ ધ્યાન રાખજો, વ્યવસ્થિત કરજો. નાનકડો એવો પોએમ છે, કાંઈ છે નહીં. ઓકે, સૌ પ્રથમ આપણે એના ગ્લોસરીના સ્પેલિંગ ઉપર જઈએ અને પછી આપણે પોએમને સમજવાની કોશિશ કરીએ. ઓકે, હવે જો એમાં ફર્સ્ટ છે બીનીથ. બીનીથ એટલે તમને બધાને ખબર પડે કે અંડર, નીચે. બિલો, બીનીથનો અર્થ થાય નીચે, બિલો જે કયો એ બરાબર છે. હાર્વેસ્ટ, તમને બધાને ખબર છે કે આપણે ઘઉંનું જ્યારે પાકી જાય, શિયાળો હોય, આપણે ખેડૂતના દીકરા છીએ, ઘઉં પાકી જાય ત્યારે જે પેલા આવે કટર આપણે બોલીએ, એને અંગ્રેજીમાં શું કહેવાય ખરે? હાર્વેસ્ટર. હાર્વેસ્ટ એટલે લણવું, કાપવું એવો અર્થ થાય, બરાબર. પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું. ફ્રૂટ એજ એટલે ફ્રૂટ પાકવાની ઉંમર, એટલે ટૂંકમાં લણવું, આપણો અર્થ એ થાય. સ્ટાર્વ એટલે કોઈ અછતથી પીડાવું, બરાબર, એને સ્ટાર્વ કહેવાય. રેકગ્નાઇઝ કરવું એટલે આઈડેન્ટિફાઈ કરવું, કોઈને ઓળખવું, ધેટ ઇઝ રેકગ્નાઇઝ. આઈડેન્ટિફાઈ સમબડી, કોઈકને પણ ઓળખવું એવો અર્થ એટલે રેકગ્નાઇઝ. ડિસ્પોઝ કરવું, ખુલ્લું પાડવું. બિટ્રે એટલે કોઈને છેતરવું. લોયલ એટલે વફાદાર. ડિસલોયલ કોઈના પ્રત્યે વફાદારી છોડી દેવી, કોઈને છેતરવું, એને બિટ્રે કહેવાય. કન્ડેમ એટલે કોઈને ઉપર ટીકા કરવી, કોઈના વિશે બોલવું, ધેટ ઇઝ કન્ડેમ. ડિફાઇલ એટલે પ્રદૂષિત કરવી. સ્પોઇલ બગાડી નાખવું. આઉટરેજ એટલે વાયોલેટ, જેને શું કહીએ કે આપણે હિંસા કે વેરવિખેર કરી નાખવું, ખરાબ કરી નાખવું, એને આઉટરેજ કહેવાય, બરાબર. તો ફરીથી જોઈ લ્યો. બીનીથ એટલે અંડર, હાર્વેસ્ટ એટલે લણણી કરવી, સ્ટાર્વ એટલે કોઈથી પીડાવું, અછત સર્જાવવી, રેકગ્નાઇઝ એટલે ઓળખવું, ડિસ્પોઝ એટલે ડિસ્પોઝ કરવું, કોઈને બહાર પાડવું, બિટ્રે એટલે છેતરવું, કન્ડેમ કોઈની ઉપર ક્રિટિસાઇઝ, કોઈની ટીકાખોરી, નિંદા કરવી, ધેટ ઇઝ કન્ડેમ. ડિફાઇલ એટલે સ્પોઇલ બગાડી નાખવું, અને આઉટરેજ એટલે ખરાબ કરી નાખવું, કોઈની ઉપર વાયોલેટ કરવું. ઓકે, તો હવે આપણે પોઈમ શીખવા જઈ રહ્યા છીએ નો મેન આર ફોરેન. સમજજો, એને આપણે વ્યવસ્થિત રીતે તમને સમજાશે એટલે ખૂબ મજા આવશે, પણ સમજજો ગંભીરતાપૂર્વક. ઓકે, જો એની ફર્સ્ટ સ્ટાન્જા છે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ. રિમેમ્બર, યાદ રાખો, કોઈ પણ માણસ સ્ટ્રેન્જ નથી. અહીંયા સ્ટ્રેન્જનો અર્થ આપણે શું સમજવો? સ્ટ્રેન્જ એટલે તો વિચિત્ર થાય, પણ અહીંયા સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. કોઈ પણ માણસ અહીં આપણાથી અજાણ્યું નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ પણ દેશ ફોરેન નથી. બધા જ આપણા ભાઈઓ છે, બધા જ આપણા દેશ છે. ટૂંકમાં અહીંયા કવિએ બોર્ડરલેસ કન્ટ્રીની વાત કરી. બધી જ જગ્યાએ ક્યાંય બોર્ડર જ નહીં. દરેક જગ્યાએ શું કહેવાય કે એક જમીન બીજી જમીન ઉપર તમારે જવું હોય તો કોઈની પરમિશન જ નહીં, કોઈ ચિંતા જ નહીં. એમ બોર્ડરલેસની વાત કરી છે. એટલે કે નો મેન આર સ્ટ્રેન્જ,
યાદ રાખજો, કોઈ પણ માણસ સ્ટ્રેન્જ નથી અને કોઈ પણ દેશ ફોરેન નથી. ફોરેન એટલે અજાણ્યો, વિદેશ. બીનીથ ઓલ યુનિફોર્મ. બીનીથ એટલે આપણે હમણાં જ જોયું હતું ને સ્પેલિંગનો અર્થ. બીનીથ એનો અર્થ થતો હતો અંડર. ઓલ યુનિફોર્મ, તમે જો નીચે જો તમને ચિત્ર આપ્યા છે, જુદા જુદા દેશના સોલ્જર્સ છે, બરાબર, કે બધા જ યુનિફોર્મ અલગ અલગ છે બધાના. એ તો તમને એક સાંકેતિક બતાવ્યું છે કે યુનિફોર્મ અલગ અલગ છે. એમ આપણા દેશમાં જો તો આપણા દેશની પહેરવેશ અલગ, દરેકે દરેક, બરાબર, પણ બધા જ યુનિફોર્મ્સની નીચે સિંગલ બોડી બ્રીથ, એક સરખો માણસનું શરીર બ્રીથ લે છે. બ્રીથ મીન્સ શ્વાસોશ્વાસ. એક સરખું છે, એક જ છે. એવું નથી કે અમેરિકામાં કંઈ અલગ, રશિયામાં અલગ, પાકિસ્તાનમાં અલગ, ચાઇનાવાળા કંઈક અલગ. ના, બધા જ સેમ છે. સિંગલ બોડી બ્રીથ. આ યુનિફોર્મ જુદા જુદા છે, દરેકના પહેરવેશ જુદા જુદા છે, બાકી બધું જ સેમ છે. લાઈક અવર્સ, આપણી જેમ જ ધ લેન્ડ ઓફ અવર બ્રધર્સ વોક અપોન. આપણે અહીંયા જેમ જમીન છે એવી જ જમીન અવર બ્રધર્સ. જો બધા માટે પોએટે કેવા શબ્દો વાપર્યા છે? બ્રધર્સ, કે આપણા ભાઈઓ. વોક અપોન, એ જમીન ઉપર આપણી જમીન છે એની જેમ જ એ લોકો ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આપણે છે એવી જ જમીન છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે એક આ એ જ જમીન છે એની ઉપર આપણે બધાએ લાઈ થઈ જવાનું છે. એક દિવસ આપણે સૌએ લાઈ થઈ જવાનું છે. લાઈ મીન્સ સૂઈ જવાનું છે. સૂઈ જવું મતલબ કે કોઈ પણ માણસ મૃત્યુ પામે તો એને કેમ એની દફન વિધિ કરવામાં આવે ને, એ જ આ જ જમીન ઉપર આપણે, હિન્દુ ધર્મ હોય તો એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે, મુસ્લિમ હોય તો એને દફન વિધિ કરવામાં આવે, ઈસુ હોય તો એને એની ગ્રેવ, એની કબરમાં એને દફનાવવામાં આવે. આ જ રીતના આ જ જમીન ઉપર આપણે બધા એક એક દિવસ લાઈ પોઢી જવાનું છે, એમ કહે છે. એ જ જમીન છે. ઇન્ડિયામાં પણ એ જ છે, અમેરિકામાં પણ એ જ છે, કે જાપાનમાં પણ એ જ છે. એવી જ જમીન છે જેની ઉપર આપણે સૌએ એક સમયે સૂઈ જવાનું છે. તો જોજો આ પહેલી સ્ટાન્જા, કે રિમેમ્બર, યાદ રાખજો, કોઈ પણ માણસ સ્ટ્રેન્જ, આપણાથી અજાણ્યો નથી, કોઈ પણ દેશ ફોરેન નથી, કે એ દેશ પણ વિદેશ નથી. એ અમેરિકા પણ આપણા ભાઈઓ જ છે, પાકિસ્તાનમાં પણ આપણા સ્વજનો જ છે, એવું જ સમજવાનું. કોઈ આપણા દુશ્મન નથી, એવું પોએટ કહે છે. અહીંયા પોએટ યુનિવર્સલ બ્રધરહુડની વાત કરે છે. આ મેસેજ જ આ પોએમનો એ છે કે યુનિવર્સલ, સાર્વત્રિક, આપણે બધા ભાઈઓ છીએ, આપણે બધા એક છે, એવું પોએટ કહેવા માગે છે. કે બીનીથ ઓલ યુનિફોર્મ, જુદા જુદા પહેરવેશ જુદા જુદા છે આપણા સૌના. એ જુદા જુદા પહેરવેશની અંદર સિંગલ બોડી, એક સરખો જ માણસ છે. ભગવાને દરેકને 2 હાથ, 2 કાન, મોં, નાક, પગ, બધું સરખું જ આપ્યું છે. એટલે સિંગલ બોડી, એક સરખો છે. લાઈક અવર્સ, આપણી જેમ જ. જો પોએટે કેવું કીધું? અવર બ્રધર્સ, આપણા ભાઈઓ ત્યાં છે. કે વી સેલ ઓલ લાઈ, આપણે બધાએ આ જ પૃથ્વી ઉપર, આ જ જમીન ઉપર એક દિવસ પોઢી જવાનું છે. હવે આપણે સેકન્ડ સ્ટાન્જા જોઈએ તો કે ધે ટુ અવેર, કે ત્યાં છે, માની લો કે બીજા છે, બીજા દેશની તમે વાત કરો તો ત્યાં પણ એ લોકોને સન, સૂર્ય મળે છે, હવા મળે છે, વોટર, પાણી મળે છે, બધું જ. સનશાઇન, એને પણ એટલો જ સૂર્યપ્રકાશ મળે છે, એને પણ હવા જ મળે છે, એને પણ પાણી મળે છે. તે આર ફીડ, FEED, ફીડ એનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત છે, જો ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. પીસફુલ એટલે શાંતિથી, જ્યાં ક્યાંય યુદ્ધ કે ના હોય એને પીસફુલ કહેવાય. ને હાર્વેસ્ટ એટલે લણેલું. એ લોકો પણ ખાય છે શાંતિથી લણેલો ખોરાક, આનંદથી ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. જો અહીંયા આપણી અત્યારની વાત કરીએ તો આપણે પણ અહીંયા સ્ટાર્વ, દુકાળ જેવી જ વાત છે. પણ કેવો દુકાળ છે હાલમાં? વરસાદ થંભવાનું નામ જ નથી લેતો.
એટલે લીલો દુકાળ થાય. એવી જ રીતના શિયાળામાં અહીંયા આના જે પોએટ છે ને એ યુકેથી બિલોંગ કરે છે, યુનાઇટેડ કિંગડમ, મતલબ કે બ્રિટનમાંથી. એટલે ત્યાં શિયાળામાં છે ને બધું થીજી જાય, શિયાળામાં અછત સર્જાય, એટલે વિન્ટર સ્ટાર, જો એવો ઉપયોગ કર્યો છે અહીંયા. વિન્ટર એટલે શિયાળો, સ્ટાર એટલે અછત, લોંગ વિન્ટર સ્ટાર. યુદ્ધને કારણે જે અછત સર્જાય ને એની સરખામણી કરી અહીંયા કોની સાથે? શિયાળામાં જેમ પાકની અછત સર્જાય એવી રીતના. એટલે કે એ લોકો પણ એમ જ છે કે ત્યાં પણ સન છે, એર છે, વોટર છે, આપણી જેમ જ એ પણ પીસફુલ, શાંતિથી લણેલો ખોરાક ખાય છે. તો નીચે તમને જો કાર્ટૂનમાં બધા આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે, પછી જુદા જુદા ફાર્મમાંથી ફ્રેશ ફ્રૂટના જો ફ્રૂટ તમને બતાવે છે. એટલે હાર્વેસ્ટ, શાંતિથી લણેલો ખોરાક ખાય છે. પણ જો યુદ્ધ થાય તો અછત સર્જાય, જેમ શિયાળામાં છે. અહીંયા તમને એની કમ્પેરિઝન કરાવી છે, શિયાળા સાથે યુદ્ધને કારણે અછત સર્જાય એવું બતાવ્યું છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, કે તેઓના હાથ પણ આપણે છે એમ જ છે, આપણા છે એવા જ છે. લાઇન્સ વી રીડ, એ જે લાઇન છે આપણે વાંચીએ એમ જ વાંચે છે. લેબર્સ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, એ જે કામ કરે છે લેબર્સ એ પણ કંઈ અલગ નથી, આપણી જેમ જ છે. કોઈ પ્રકારનો એમાં ડિફરન્સ નથી, કોઈ પ્રકારનો એમાં ફેરફાર છે નહીં, આપણી જેમ જ કામ કરે છે. એટલે કે એ પણ આપણા ભાઈઓ જ છે, આપણા જેવું જ જીવન જીવે છે. એવું નથી કે એ કંઈ અલગ રીતે જીવન જીવે છે, એમાં ને આપણામાં કોઈ બીજો કોઈ ફર્ક છે નહીં, એવું બતાવે છે. થર્ડ સ્ટાન્જામાં જો રિમેમ્બર, યાદ રાખો, તે હેવ આઈઝ લાઇક અવર્સ. જો આગળની સ્ટાન્જામાં શું હતું? તે હેવ હેન્ડ્સ આર અવર્સ, આપણા જેવા જ હાથ છે. અહીંયા આઈઝ, આંખની સરખામણી કરી છે, આપણી જેમ જ છે. તે વોક, આપણી જેમ જ એ જાગે છે. સ્લીપ, આપણી જેમ જ એ સૂઈ જાય છે. સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન, એનામાં પણ સ્ટ્રેન્થ છે, શક્તિ છે, એ પણ શક્તિ વડે જીતી શકાય છે. બાય લવ, એ પણ શક્તિશાળી છે, પણ એને પણ આપણે જીતી શકીએ. કેના દ્વારા? બાય લવ, પ્રેમ દ્વારા. એ લોકોના મન પણ, એની પણ લાગણીને તમે જીતી શકો છો. ઇન એવરી લેન્ડ, કે દરેક જમીન ઉપર કોમન લાઈફ છે, એક સરખું જીવન છે, આપણા જેવું જ છે. ત્યાં પણ સનશાઇન છે, એર છે, વોટર છે, કોમન લાઈફ છે, આપણા જેવી જ જમીન છે, એની ઉપર એ લોકો વોક કરે છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ કરવું એટલે આઈડેન્ટિફાય કરવું. આપણે ગ્લોસરીમાં જોયું હતું ને, રેકગ્નાઇઝ, ઓળખવું, કે એ બધાને પણ તમે ઓળખી શકો છો અને એ બધાને પણ તમે સમજી શકો છો. સ્ટ્રેન્થ, શક્તિશાળી છે, પણ એને તમે જીતી શકો છો. કોના દ્વારા જીતી શકો છો? તો કે તમારા પ્રેમ દ્વારા, લવ દ્વારા તમે એને જીતી શકો છો. નેક્સ્ટ સ્ટાન્જા આપણે જોઈએ. લેટ અસ રિમેમ્બર, યાદ રાખજો. વેન એવર વી આર ટોલ્ડ, જો પેસિવ વાક્ય છે, વી આર ટોલ્ડ, ક્યારેય પણ તમને કહેવામાં આવે, વેન એવર, જ્યારે પણ, શું કહેવામાં આવે? કે હેટ અવર બ્રધર્સ, કે ભાઈ આ દેશને તો હેટ, નફરત કરો, આનું આમ કરો, તેમ કરો. એવા કોઈ લીડર પોલિટિક્સ દ્વારા એનું પોલિટિક્સ કરવા માટે થાય અને તમને એમ કહેવામાં આવે કે હેટ, નફરત કરો. ઇટ ઇઝ અવર સેલ્વ્સ, એ આપણે, આપણી જાતે. અવર સેલ્ફ, સેલ્ફનું પ્લુરલ, બહુવચન, સેલ્વ્સ. ધેટ વી સેલ ડિસ્પોઝિસ, આપણે જ અલગ પાડવાનું છે, આપણે જ એને ખુલ્લા પાડવાના છે. બિટ્રે, કે જે આપણને બિટ્રે, છેતરવા આવેલા છે. કન્ડેમ, એને ધિક્કારવાના છે, એને ક્રિટિસાઇઝ કરવાના છે. યાદ રાખજો, તમને ક્યારેય આવી રીતના નોર્મલી, આ તો પોએટ છે, એ તો કન્ટ્રી વાઇડની વાત કરી છે. ગામમાં પણ ખબર છે આપણને કહે કે ભાઈ આવો છે ને આમ છે ને આને આ આપણને લાગુ નથી પડતો ને આને યારે નફરત કરવાની ને આને આમ કહેવાનું. લોકલ લેવલના પોલિટિક્સ માટે થઈ અને તમને તમારા ભાઈઓ સાથે અથડાવી દેતા હોય ત્યારે યાદ રાખવાનું, આપણે એને ડિસ્પોઝિસ કરવાના છે. બિટ્રે, જે આપણને છેતરે છે, એને કન્ડેમ, એને ક્રિટિસાઇઝ કરવાના છે. રિમેમ્બર,
who take arms against each other. રિમેમ્બર વી, કે જો આપણે જ ઈચ અધર, સામ સામે આર્મ્સ, આર્મ્સ એટલે શસ્ત્રો, જો બંદૂક બતાવી છે નીચે તમને, એકબીજાની સામે આપણે નફરત કરશું, એકબીજાની સામે આપણે શસ્ત્રો ઉઠાવીશું, તો શું થશે એ તમે લાસ્ટ સ્ટ્રેન્જામાં જોઈ શકશો. યાદ રાખજો, વી આર ટોલ્ડ, આપણને બીજા દ્વારા કહેવામાં આવે છે, આપણે નથી ધિક્કારતા, આપણને કહેવામાં આવે કે તમે આમ કરો, ત્યારે આપણે એમને ખુલ્લા પાડવાના છે કે આપણે છેતરાવાનું નથી. જો આપણે એકબીજા સામે આમ શસ્ત્રો ઉગામીશું તો શું થશે? ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ, કે આ જે પૃથ્વી છે, જો એનો તમને બતાવ્યું છે, જુદા જુદા દેશના સિમ્બોલ બતાવ્યા છે, હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, આ પૃથ્વીને આપણે શું કરશું? ડિફાઇલ કરશું. ડિફાઇલ કરવું એટલે પોલ્યુટ કરશું, આપણે એને સ્પોઇલ, બગાડી નાખશું. યુદ્ધ થાય તો શું થાય? અવર હેલ્સ ઓફ ફાયર, હેલ એટલે નર્ક બનાવી દઈશું. શેનાથી? આપણે ફાયર, જુદા જુદા આગના ધુમાડા નીકળે, બોમ્બ વર્ષા થાય ને એમાંથી જે ફાયર થાય, ડસ્ટ, જે ધૂળની ડમરીઓ ઉડે, એના લીધે ઇનોસન્સ ઓફ એર, ઇનોસન્સ એટલે નિર્દોષ, જે પ્યોર એર છે, આપણી હવા છે, એને આપણે વાયોલેટ કરી દઈશું, એને આપણે દૂષિત કરશું. એવરીવેર અવર ઓવન, એ હવા તો દરેક જગ્યાએ આપણી જ છે. એવું છે કે પાકિસ્તાનમાં હવા રોકાઈ જાય ને ઇન્ડિયાની હવા પાકિસ્તાનમાં ન જાય, પાકિસ્તાનની હવા ઇન્ડિયામાં ન આવે? ના ના, એવું થતું. એવરીવેર અવર ઓવન, દરેક જગ્યાએ આપણી પોતાની છે. એટલે જો આપણે એવું કરશું તો શું કરશું? આપણે આપણી હ્યુમન અર્થ પૃથ્વીને આપણે ડિફાઇલ કરશું. ડિફાઇલ મીન્સ પોલ્યુટ, પ્રદૂષિત, ગંદી કરી નાખશું, સ્પોઇલ કરી દઈશું આપણે. એટલે યાદ રાખજો કે એને આપણે નર્ક સમાન કરી દઈશું, આ હવાને પ્રદૂષિત કરી નાખીશું, ધૂળની ડમરીઓ, આઉટરેજ, કે જે વાયોલેટ બનશે, જે પ્રદૂષિત થઈ જશે. એટલે યાદ રાખજો. જો અહીંયા પોએટે શરૂઆતમાં તમને એમ કીધું કે નો મેન આર સ્ટ્રેન્જ, અહીંયા શું કીધું પોએટે? નો મેન આર ફોરેન, કોઈ દેશ ફોરેન નથી, કોઈ માણસ તમારાથી વિદેશી નથી. એ ભલે વિદેશમાં રહેતો હોય પણ આપણા ભાઈઓ જ છે, આપણી જેમ જ જીવે છે. નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, કોઈ દેશ પણ એવો નથી કે જે સ્ટ્રેન્જ હોય, એ પણ અજાણ્યો નથી. ત્યાં જાવ તો આપણી જેમ જ એ કામ કરે છે, આપણી જેમ જ રહી છે, આપણી જેમ જ આંખ છે, આપણી જેમ જ હાથ છે. એટલે પોએટે અહીંયા તમને મેસેજ આપવાની કોશિશ કરી છે. જો આનો પ્રશ્ન હું તમને ટેસ્ટમાં પૂછીશ, વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધી પોએમ, આ પોએમનો મેસેજ શું છે? તો કે યુનિવર્સલ બ્રધરહુડ. યુનિવર્સલ, આપણે તો ઇન્ડિયામાં તો આપણે તો એક વસુધૈવ કુટુંબકમ, કે આખું કુટુંબ, આખી પૃથ્વી, આખી દુનિયા એ આપણું કુટુંબ છે, ભાઈચારો. એટલે અહીંયા પોએટ પણ યુનિવર્સલ બ્રધરહુડ, વૈશ્વિક ભાઈચારાની વાત કરે છે. તો યાદ રાખજો, આપણે કોઈના છેતરાઈ નહીં જઈએ, કોઈ કહેશે કે તો કોઈને આપણે હેટ નહીં કરીએ, અને બધા જ આપણે એક છે એવું માની અને આપણે એને સ્વીકારીશું. એવું બધા જ ને આપણે સ્વીકારીશું. આપણે યુદ્ધ કરી, એકબીજા સામે શસ્ત્રો ઉઠાવી અને આપણી જાતને આપણે ડિફાઇલ, પૃથ્વીને આપણે ગંદી કરીશું નહીં. એવું આ સરસ પોએટ દ્વારા આપણને સમજાવવાની કોશિશ કરી છે. ફરીથી એક વખત એના સ્પેલિંગ અને અર્થ જોઈ લેજો, જેથી કરીને તમને વધારે સમજાઈ જશે. ઓકે, આવજો. સ્ટે હોમ, સ્ટે સેફ.